ઉભા છે તો એમના મૂળ એજન્ડો તો બતાવો. કેમ ઉભા? તમને કયો અન્યાય થયો? કોઈ અન્યાય નહીં, પણ અપક્ષો છૂટાય મનમાની કરીને પ્રમુખ બનવું, મનમાની કરીને પછી કામોની અંદર ભ્રષ્ટાચાર કરવો, લૂલી લંગડી નગરપાલિકા આવે અને આપણે પૈસા બાપા કરવા પડે. આપણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે મેં નગરજનોને વિનંતી કરી હતી, આ વખતે આપણી નગરપાલિકા 20 બેઠકોથી ઉપર આપણે જીતવાના છે, કોઈની તાકાત નથી. એટલે 16 તારીખે જે મતદાન થવાનું છે અને ચૂંટણી થવાની છે, એમાં ગુજરાતની તમામ નગરપાલિકામાં ભગવો લહેરાવાનો છે. અને આપ બધા જાણો છો, અત્યારે 8મી તારીખે જે પરિણામ દિલ્હીનું આવ્યું, એટલે જે લોકો જે મુકાફરસ અને જે ખોટા વાયદાઓ જૂઠ ફરેબ ફેલાવવાવાળા લોકોને જનતાએ જાકારો આપ્યો છે. અને ગુજરાતની જનતા, સાણી જનતા તો વર્ષોથી અહીંયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સાથે છે. 30 વર્ષે એ સરકાર ચાલી રહી છે. નગરપાલિકાઓમાં પણ સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે. એમાં લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે, પણ અમારી પાર્ટી સાથે જે મતદારો જોડાયેલા છે, અને આ કાલોલ નગરપાલિકાના સાણા મતદારો પણ જાણે છે કે જેની સરકાર સાથે રહીને નગરનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય, એના માટે સાણા મતદારો છે એ નિર્ણય લેવાના છે. અપક્ષો ભલે ઉભા હોય, એ લોકશાહીમાં એમને લડવાનો અધિકાર છે, પણ નિર્ણય કરવાનો છે જનતા જનાર્દને, અને જનતા નિર્ણય કરવાની છે. અને 16 તારીખે એ મતદાન થશે અને 18મી પરિણામ આવશે, અને એ વખતે આપણે ફરીથી પાછા પુનઃ મળીશું. ધન્યવાદ.